જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. આજના શુભ અને પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે સૌને વંદન. ગુરુ પૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણદેવાયન શ્રી વ્યાસજીનો જન્મદિવસ અને તેઓ સંસ્કૃતના એક પ્રખંડ વિદ્વાન હતા. 4 વેદોની રચના પણ તેમણે જ કરી છે. આખો એ સંસાર આ પવિત્ર દિવસને ગુરુ પૂર્ણિમા અષાઢ પૂનમ તરીકે ઉજવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. કબીરના શિષ્ય ભક્તિકાલના સંત ધીરુદાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. પ્રાચીન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું અને એ સમયમાં ગુરુઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા અને તેની ગુરુ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન દક્ષિણા આપી અને ઋણમુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતા હતા. અન્ય ક્ષેત્રને બાદ કરતા સંગીત અને કલા ક્ષેત્રમાં આજે કલિયુગમાં પણ ગુરુ શિષ્યના સંબંધ એ સમય જેવા જ જોવા મળે છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરુસ્થાનોમાં ગુરુ મૂર્તિની પૂજા તેમજ ચરણ પાદુકાની પંચોપચાર પૂજા થાય છે. સાધકો, શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ગુરુ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. ગુરુની પવિત્ર પ્રસાદી અને આશીર્વાદ સ્વરૂપ તમામ દેવ મંદિરોમાં, આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું સુંદર આયોજન થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરુનું ખૂબ મહત્વ છે. ગુરુ એટલે અંધકાર એટલે અજ્ઞાનતાને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર. ગુરુ આપણા જીવનમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી અને સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, અર્થાત જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરુ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર માત્ર ને માત્ર આપણા ગુરુ છે. આજના દિવસે નેપાળમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી અને નેપાળમાં બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. ત્રિલોક ગુહા પૂર્ણિમા પણ કહેવાય છે. શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખૂબ મોટો દિવસ મનાવે છે. વિદ્યાર્થીઓ સ્વદેશી વસ્તુમાંથી બનાવેલા કપડાં, માળા શિક્ષકોને અર્પણ કરીને પોતાનું ઋણ ચૂકવે છે. જૈન અનુસાર આ દિવસથી ચાતુર્માસ પ્રારંભ થાય છે. 24માં તીર્થંકર મહાવીર સ્વામીએ કૈવલ્ય પ્રાપ્ત કરીને ઇન્દ્રભૂતિ ગૌતમ તરીકે ઓળખાયા છે. બાદમાં તેઓ ગૌતમ સ્વામી તરીકે પણ પ્રસિદ્ધ થયા છે. આ રીતે ત્રિલોક ગુહા બન્યા અને તેથી આ પૂર્ણિમા ત્રિલોક ગુહા પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. બૌદ્ધ ધર્મમાં આ દિવસે પ્રથમ ઉપદેશ ભારતના ઉત્તર પ્રદેશમાં સારનાથમાં અપાયો હતો. તેથી વિશેષ મહત્વ છે. તો આજના દિવસે, આજના શુભ અને પવિત્ર દિવસે સૌ ગુરુઓના ચરણોમાં કોટાનું કોટી દંડવત પ્રણામ છે. સર્વને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.